સૌપ્રથમ તો જે આપણા દીકરા અને દીકરીઓ એક્ઝામ આપવા ગયા છે એમને આપણે બેસ્ટ ઓફ લક કહીએ. હોશિયાર હોય એને કંઈ મળે. એક મહિના પહેલાં બધાએ મીટિંગ કરી હતી અમારી સ્કૂલમાં કે એક ક્લાસમાં 40 છોકરા હોય તો 40-40નો પહેલો નંબર આવે ખરો? ન આવે ને. બાપુજીએ કીધું 40-40ના પહેલા નંબર લાવવાના છે. જે બાળક જે બાબતમાં હોશિયાર હોય એ બાબતમાં એનો પહેલો નંબર લાવવાનો. કોઈ સ્કેટિંગમાં હોય, કોઈ ક્રિકેટમાં હોય, કોઈ ફૂટબોલમાં હોય, કોઈ બાસ્કેટબોલમાં હોય, કોઈ ભણવામાં હોય, કોઈ ગણિતમાં હોય, વિજ્ઞાનમાં હોય. એમ પીપી સવાણી ગ્રુપ મારા બાપુજી 7 ભણ્યા, સૌરાષ્ટ્રમાં ભણ્યા, સરકારી સ્કૂલમાં ભણ્યા અને ભણવાની પરિસ્થિતિ નહોતી. 14 વર્ષની ઉંમરે અડધો દિવસ મજૂરી કરે અને અડધો દિવસ ભણે. મારા બાપુજીનું એક સપનું હતું કે મારે ભણીને ટીચર થવું છે, પણ ટીચર ન થઈ શક્યા, ભણી ન શક્યા. સુરત આવ્યા 14 વર્ષની ઉંમરમાં, 7 ચોપડી ભણીને, અને પછી નક્કી કર્યું કે હું તો નથી ભણી શક્યો પણ મારો સમાજ ભણે, મારું કાઠિયાવાડ ભણે, મારું સુરત ભણે. વરાછા રોડમાં એક જ સ્કૂલ હતી, સાધના વિદ્યા ભવન. એમાં એડમિશન ન મળે એટલે બાળકને હીરામાં બેહારી દેતા. 6ઠા હાથમાં પછી બાળકને હીરામાં બેહારી દેતા હતા. પીપી સવાણીની એક પણ સ્કૂલ, યુનિવર્સિટી એવી જગ્યાએ નથી શરૂ કરી કે અહીંયા સ્કૂલ ચાલશે. હમણાં અમારે દાંડી રોડ ને બધું ધબધબાટી બોલે છે, સ્કૂલોના રાફડા ફાટ્યા છે. અહીંયા સ્કૂલો ચાલે બહુ એટલે બધા સ્કૂલ બનાવે. અને પીપી સવાણીએ સ્કૂલની ક્યાં જરૂર છે ત્યાં સ્કૂલ બનાવી. ક્યાં ચાલે એ જરૂરી નથી, ક્યાં જરૂર છે ત્યાં સ્કૂલ બનાવી. અબ્રામાં સ્કૂલ શરૂ થઈ ત્યારે અહીંયા 1-2 ટ્રક આવતી આખા દિવસમાં. આ તમે જે જગ્યા ઉપર બેઠા છો ને, હવે તો આ ધરતી પાવન છે. 5274 દીકરીઓએ એના કન્યાદાન અહીંયા થયા છે, કથાઓ થઈ છે, માંગલિક પ્રસંગો, સારા જે પ્રસંગો છે ને એ આ ધરતી ઉપર થયેલા છે. ત્યારે આ રોડ ઉપર એક પણ ટ્રક કે એક પણ ગાડી નહોતી આવતી. આ જમીન અડધી પાણીમાં હતી. આ પુરાણ કરેલી જમીન છે, ફરીથી ભરાઈ કરેલી આ જમીન છે. ત્યારે એમ કીધું કે અહીંયા સ્કૂલ કેમ ચાલે? બાપુજીએ કીધું જ્યાં જરૂર છે ત્યાં સ્કૂલ ચાલે. હીરાબાગની સ્કૂલ ચાલુ કરી ત્યારે પણ ત્યાં ઉજ્જડ હતું. 8વા લાઇન્સમાં હમણાં મને એક બેન અહીંયા મળ્યા હતા કે મારી દીકરી રેડિયન્ટમાં ભણે છે અને હું હવે ગૌરવથી કહી શકું કે મારી દીકરી રેડિયન્ટમાં ભણે છે. માનસિકતા વાલીઓની કેવી હોય? રેડિયન્ટ સ્કૂલની 3000ની કેપેસિટી 600 વિદ્યાર્થી થાય, 650-700 વિદ્યાર્થી ન થાય. આ તમે બધા વાલીઓ બેઠા ને એટલે હું તમને કહું છું આપણી માનસિકતા શું હોય. એટલે બાપુજીએ એવું કીધું કે CBSE બોર્ડ હોય અને 17,000 રૂપિયા ફી હોય. 8વા લાઇન્સમાં 9 CBSE સ્કૂલ છે, મોટી બ્રાન્ડવાળી. કોઈની 50,000 નીચે ફી નહોતી. આપણી 17,000 ફીમાં આપણે વિદ્યાર્થી ન થાય. મને બાપુજીએ કીધું આપણા શિક્ષકોમાં ખામી છે. શિક્ષકોની તપાસ કરી તો શિક્ષકો બધા પાવરફુલ, ગ્રેજ્યુએટ. આપણી ખામી ક્યાં છે? મેં કીધું બાપુજી આપણી ફી ઓછી છે. અત્યારનો વાલી એવું વિચારે કે જે બહુ વધારે ફી આપે ને, બહુ વધારે ફી લે ને એ સ્કૂલ મોટી. આ માનસિકતા ઘૂસી ગઈ છે આપણને. રેડિયન્ટ સ્કૂલ ચાલુ થઈ ત્યારે ત્યાં એક જ CBSE સ્કૂલ હતી.
અને એમાં એડમિશન ન બોલે વરાછા રોડથી પીપલોદમાં બધા ભણવા જતા હતા. અબ્રામા સ્કૂલ ચાલુ કરીને ત્યારે બાપુજીએ એક વચન માગ્યું હતું કે જે દિવસે સિટીનો છોકરો અબ્રામા ભણવા આવે ને તે દિવસે આપણી સ્કૂલ સાચી. વરાછામાંથી સિટીમાં ભણવા જાય સિટીના વિદ્યાર્થીઓ જ્યારે આપણી સ્કૂલમાં આવે ને ત્યારે તમે સાચા. ડોબા હોશિયાર વિદ્યાર્થીને બધા પાસ કરાવે, પણ ડોબાને પાસ કરે ને એનું નામ શિક્ષક. અને તમે 100% રિઝલ્ટ ત્યારે જ તમારું ગણાય કે તમે વીકમાં વીક છોકરો હોય. હમણાં જેનું સન્માન કર્યું ને એ દીકરો મને કહેતો હતો મારા 400 ઉપર કોઈ દી માર્ક નહોતા આવ્યા. 11-12 પીપી સવાણી સીએફીમાં હું જોઈન્ટ થયો, મેં 600 ક્રોસ કરી લીધા. આ તમારી જીત છે. અત્યારે અમારે અહીંયા સ્કૂલોમાં જે કંઈ પણ આમાં ફેસિલિટી મળશે, કોઈ 100%માં ફીમાં રહે. મને ઘણા બધા મેસેજ પણ આવે કે મારો દીકરોને એક્ઝામ છે એમાં કાંઈ થાય. મેં કીધું તમારા દીકરા તમારા એકના છે ને અમારા આ બધા દીકરાઓ અમારા છે. અમને સ્કૂલમાં ઘણા બધા વાત કરે કે મારા છોકરાને આમ થયું, મારા છોકરાને તેમ થયું. મેં કહું તમારે એક છોકરો છે, મારે તો આ બધા 52,000 બધા અમારા છોકરાઓ છે. આમાં અમારે કાંઈ હોય નહીં જુદું. તમને બહુ એક સસ્પેન્સ વાત કરી દઉં. આ અબ્રામા સ્કૂલમાં એક દીકરો સસ્પેન્ડ થયો. ધમાલ કરે એટલે સસ્પેન્ડ કરે ને સ્કૂલવાળા. એ સસ્પેન્ડ થયેલો મારો દીકરો આ મિતુલ હતો. બાપુજીએ પોતાના દીકરાને સસ્પેન્ડ કર્યો હતો કે અહીંયા ક્યાંય તું મારો છો કે તું ઘરનો છો એવું નથી. આ સ્કૂલમાં ભણેલા છે ને સસ્પેન્ડ થયેલામાં એક મારો પોતાનો પણ દીકરો હતો. આ એટલા માટે કહું છું કે મને ઘણા બધા એમ કે અમારો દીકરો છે તમે કંઈક જોજો, તમે કંઈક જોજો. મેં કીધું જે રિયલમાં જે નીડી હોય એ જોવાનું હોય. અને એ પ્રમાણે પીપી સવાણી ગ્રુપ કામ કરે છે. સામાજિક કામમાં તમે બધા પીપી સવાણી સાથે જોડાઓ અને જોડાવશો અને જોડાયેલા છો તે બદલ ગૌરવની લાગણી અનુભવું છું. થોડાક શાંતિથી તમે બધાએ મને સાંભળ્યો એટલે પણ, અને આ તો મને વાલીઓને 2 શબ્દ કહેવાની તક મળીને મને કહેવું હતું. કારણ કે મને પૂછ્યું કે આપણે બધા અત્યારે 10મા ધોરણવાળા છે, પછી 9મા ધોરણવાળા છે, પછી 8મા ધોરણવાળા છે, પણ આપણો એકદમ રાઈટ ટાઈમ આ છે દરેક વાલીઓ માટે કે અત્યારથી કંટ્રોલ કરવાની કોશિશ નહીં કરતા બાળકો ઉપર, પણ પ્રેમ આપવાની શરૂઆત તમે કરી દેજો કે ભવિષ્યમાં આપણું બાળક આપણા જેવું રહે, આપણા સંસ્કારોમાં રહે, આપણા કૈયામાં રહે. એવું નથી કહેતો, પણ આપણી કરતાં આગળ જાય તેવી આશા રાખીએ. જય ભારત, જય રામાપીર. बहुत बहुत धन्यवाद महेश भाई.